કેશોદના સુંદરડા જીએડીસીમાં પૂરપાટ દોડતી કાર દુકાનમાં ઘૂસીતી કાર ચાલકને કારનો દરવાજો તોડી બહાર કાઢવામાં આવી હતી. કાર ચાલક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો તો કાર અથડાવાથી દુકાનનું શટર અને દિવાલને મોટા પાયે નુકસાન. અકસ્માત બાદ કારના સ્પીડ મીટર 140ની સ્પીડે અટકેલી હાલતમાં જોવા મળ્યું હતું. અકસ્માતની ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કાર ચાલકે 140ની સ્પીડે કાર ચલાવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર લોખંડની દુકાનના શટર સાથે ધડાકા અથડાઈ હતી. ઘટનાસ્થળે દુકાન બંધ હોય અને આસપાસમાં ટ્રાફિક ન હોવાથી જાનહાનિ ટળી હતી. જેકેસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ છે રાહુલ ગોરધનભાઈ દેવડિયા. આ અમારી પેઢી છે, મારી મહેશભાઈની, અલ્પા સ્ટીલ. અમે આજે રવિવાર હતો તો અમે બે રજા ઉપર હતા એટલે અમારી દુકાન બંધ હોય આજે. એ ભાઈ સામેથી 140ની સ્પીડમાં અમે કાંટો બંધ થયો એટલે મારા અંદાજ પ્રમાણે 140ની સ્પીડમાં આવતા છે ભાઈ. સીધા આવી ગાડી શટરમાં ભટકાણી, શટરને દિવાલને બધી અત્યારના તોડી નાખ્યું. ભગવાનની દયાથી એને ભાઈને કંઈ નુકસાન થયું નથી કે ભાઈને આટલી ઈજા નથી થઈ કે અમારે અહીં કોઈને ઈજા નથી થઈ. બાકી અમારે પણ અહીં બાપા પગી તરીકે અમે રાખ્યા છે તો બાપા પણ અહીંયા જ સૂતા હોય ને અમે અહીંયા જ બેઠા હોય. આજે રવિવારનો સમય હતો એટલે અમે કોઈ હતા નહીં એટલે કોઈને નુકસાન થયું નથી. એક ખાલી દુકાનને નુકસાન પહોંચ્યું. કારના માલિકને ઓળખો છો? કાર કઈ છે? નહીં, કારના માલિકને નથી ઓળખતા પણ કાર બલેનો છે ને GJ3 એટલે રાજકોટની કાર દેખાય છે. 6440 GJ3 LR 6440. અત્યારે ડ્રાઈવર ક્યાં છે અથવા તો એનો માલિક ક્યાં છે તમને કઈ ખબર? ડ્રાઈવર હોસ્પિટલ છે, અમે ત્યાં જ જઈએ અત્યારે.